નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવરિયા અગ્નિબંધ રંજીત પડિયા। ખેડૂત ભાઈઓ, આજે ચરોતરની વાત કરી લઈએ અને ચરોતરમાં બી ખાસ નડિયાદ તાલુકો, ખેડા જિલ્લો, પોડ-ઉમરેઠ, પંસોરા અને આણંદ જિલ્લાની અંદર શા માટે મરચી અને ટામેટીના પાકની અંદર ક્લિયર, શ્યોર અને સ્પીડ આંખો બંધ કરીને વાપરે છે ખેડૂત ભાઈઓ। તો આ ખેડૂત ભાઈની આપણે મુલાકાત કરાવું છું। અત્યારે આપણે નડિયાદ તાલુકામાં સુરપુર ગામની અંદર ઉપસ્થિત છે। તો આ ખેડૂત ભાઈના માનીશું કે સુખી આ મરચીને સિદ્ધિ હાસિલ કરી છે। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો આ મરચીનો પ્લોટ એકદમ બગીચા જેવો છે। વત્તા મરચીના અંદર જે સૌથી મોટો જે પ્રશ્ન છે વાયરસ અને કોકડવો, તો તમે જોઈ શકો આ મરચીનું કુમસ, એની ગ્રીનરી, એનું શાઇનિંગ, આ મરચું એકદમ ફ્રેશ છે। જુઓ તમે, આજે તારીખ છે 8 ફેબ્રુઆરી 2025। તો હાલની તારીખની અંદર આ જે મરચું જે છે એકદમ ફ્રેશ છે, ક્વોલિટી છે અને એકદમ એક્સપોર્ટનો જે માલ તૈયાર થયેલો છે। તમે જુઓ તો શું કરવાથી ખેડૂત ભાઈ આ સિદ્ધિ હાસિલ કરી છે, તો આપણે જાણીશું। ખેડૂત ભાઈ નમસ્કાર। નમસ્કાર। તમારું નામ? સોડાપરમાર નિલેશ કુમાર કણુભાઈ। ઓકે, આ ગામ અને તાલુકો કયો લાગે તમારે? ગામ સોડપુર, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। ઓકે, હવે દિલીપભાઈ, આ જે તમે વાડી બનાવી એમાં આ જે દવા તમે રેગ્યુલર વાપરો છો? હા, રેગ્યુલર। શરૂઆતથી લઈને શરૂઆતથી પહેલે સ્ટેટમાં બરાબર। ખેડૂત, આમાં છે ક્લિયર, શ્યોર અને સ્પીડ। કેટલા દિવસના રાઉન્ડ મારો તમે? 10 દિવસ 7 દિવસમાં દે। 7 થી 10 દિવસ રાઉન્ડ મારો છો। તો આ જે દવા છે આના રિઝલ્ટ કેવા મળે તમે પેલા? રિઝલ્ટ સુપર મળે, રિઝલ્ટ મળે મસ્ત ન પડી, ઉતારો પછી સારો મળ્યો ગયા વર્ષ કરતા ઉતારો સારો મળ્યો, બરાબર છે। વત્તા આજે વાત કરીએ કે આ મરચીનો આ બગીચા જેવો પ્લોટ છે, નથી વાયરસ, નથી કોકડો, નથી છારી, બરાબર? તો આ વસ્તુ આજે તમે આ વાપરો છો, રિઝલ્ટ તમને મળ્યા, તો તમારા ગામની અંદર બીજા ખેડૂતો બી મરચી બનાવી છે, જે અમુક ખેડૂતો આ તમારો પ્લોટ જોઈને દવા લેવા બીજા ઘણા ખેડૂતો દવા વાપરી? કેટલા ખેડૂતો આમ તમારો પ્લોટ જોઈને બીજા ખેડૂતો દવા મંગાવી? ઘણા બધા, 5-10 ખેડૂતો છે આ ગામની અંદર। અને જે બાકી બીજા જે પ્લોટ રહ્યા જે આપણી ટ્રીટમેન્ટ નથી ચાલતી, એ કરતા આપણો પ્લોટ કેવો છે અત્યારે? સારામાં સારો આપણો પ્લોટ એમ। લોકો તો હજી મરચી છે, આપણે ઘણી મરચી કુકડાઈ ગઈ છે, વધી જ નહીં એમ, ઉકળાઈ ગઈ છે, વાયરસ આવી ગયો છે, વાયરસ ફૂલ, બરાબર છે। તો આ દવા વાપરવાથી 100% વાયરસ કે કોકડામાં રિઝલ્ટ મળે છે? 100% મળે, બરાબર છે। વત્તા હવે આ તમે નીચે એપ્લાય કરો છો? હા, નીચે ખાતર, તેજા અને રીચા નીચે ખાતરમાં આપો છો? કેટલા દિવસે આપો છો? 15 થી 20 દિવસે એકવાર આપી દો છો? હા, આપી દઈએ। આ તમે જે ખાતરમાં આપો છો તો એના કેવા રિઝલ્ટ છે? એ તો સુપર રિઝલ્ટ એમ કે આ છારી પણ નથી, પછી આ શાઇનિંગ પણ જો મરચાનું, બરાબર, ઉત્પાદન બી વધારે એમ, બરાબર। આ લાસ્ટ વાર એમાં 60 મણ તો ઉતરવાય છે, પોણું વીઘું નહીં હોય, બરાબર। ખેડૂત ભાઈ, પોનું વીઘું રે નથી અને 60 મણનું પિકિંગ લાસ્ટ ટાઈમ આવી ગયું, અને એના કરતા બી આવે નહીં, આનાથી વધારે આવ્યું લાગે છે, કારણ કે બેઠક પરથી સ્ટેટમેન્ટ, બરાબર છે। અને ખેડૂત ભાઈઓ, આ ખાસ રીચાર્જ તેજા છે, જમીન દિવસની અંદર વાડી બગીચા જેવી થાય છે, મતલબ કે વાડીનો આખો કરંટ આવી જાય। કરંટ મતલબ કે વાડી આખી બગીચા જેવી, મતલબ ગ્રીનરી, ગ્રોથ વત્તા ફ્લાવરિંગને ઘરમાં નહીં જુઓ તમે લાઈનથી બેઠક જોઈ શકશો। મરચું છે, એની ઉપર નાનું મરચું છે, એની ઉપર નાનું બચ્ચું છે, એની ઉપર નાનું બચ્ચું છે, એની ઉપર આર્ય છે, એની ઉપર ફ્લાવરિંગ છે, ઉપર ફૂટ ચાલુ છે, આમાં ગેપિંગ આવતું નથી। તો આ ખેડૂત ભાઈઓ, બીજા ખેડૂતો ભાઈઓ આ દવા વાપરે, તો બીજા ખેડૂતો આ વિડીયો તમે જોઈ રહ્યા છો, તો એ ખેડૂત તમે શું મેસેજ આપવા માંગશો? આ દવા એટલી સુપર કે આ દવા માટે તો આપણે લેવું જોઈએ એમ, કે આપણે બાકી દવા લઈએ દવા સસ્તી પડે આપણે એમ, કે ગમે ત્યારે 1500 રૂપિયા પતી જાય એમ, અને પેલી બહારની અમે 3500 રૂપિયા હતા, 4500 રૂપિયા ઓળથી લાવેલા, તો કશું જ નહીં એમ, પેલા છોટીએ જ, બરાબર। તો બીજા ખેડૂતો હવે દવા વાપરવી જોઈએ? હા, વાપરવી જોઈએ, બરાબર। ખેડૂત ભાઈઓ, તમે બી એકવાર અવશ્ય દવા વાપરો। સાવરિયા ઓર્ગેનિક છે, આજે ગુજરાતની સાવરિયા ઓર્ગેનિક દરેક ક્ષેત્રે જોવા મળે છે બોટલો, એની ક્લિયર છે અને સ્પીડ નામની બ્રાન્ડ છે સાવરિયાની, તો તમે બી એકવાર વાપરો અને તમારું ભવિષ્ય અજમાવો, અને મતલબ કે તમારું ભવિષ્ય બ્રાઇટ કરો, આવી રિઝલ્ટવાળી પ્રોડક્ટ વાપરો, એકવાર અવશ્ય વાપરો। ઓકે, જય હિન્દ, જય ભારત।